હેલો, કેમ છો બધા મજામાં? આજે હું મારો ફર્સ્ટ બ્લોગ બનાવી જઈ રહ્યો છું અને હું આજે વાત કરીશ કે યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર અવાય કે ના અવાય. તો હું અત્યારે જોઈ રહ્યો છું એઝ પર કે સ્ટુડન્ટ વિઝા પર આવવા માટે તમારે હું તો કહું કે પીએચડી હોય તમારી જોડે તો સૌથી સારામાં સારું છે કે પીએચડી પર તમે આગળ આવી શકો છો ડિપેન્ડન્ટની સાથે. બેચલરમાં આપણે ડિપેન્ડન્ટ તમે લાવી શકતા નથી અને અહીં આગળ જો આવીને કમાવું હોય તો તમારી જોડે બે પાર્ટનર હોવ તમે બે જણનું જે હાઉસ રેન્ટ છે ફીસ છે એ તમે એકલા મેનેજ નથી કરી શકતા કારણ કે એની જે ફીસ છે સ્ટુડન્ટ પર આવો તમે 20 કલાક કમાવો તો તમે મહિનાના 12,000 પાઉન્ડ વર્ષના 12,000 કમાઈ શકો છો. એમાં વર્ષના 12,000માં તમારી રૂમનું રેન્ટ જે હોય છે સ્ટુડન્ટનું એ 450 હોય છે અત્યારના રિસન્ટના રેટ પ્રમાણે. તો તમારું પછી ખાવાનો ખર્ચો ટ્રાવેલિંગનો ખર્ચો 100 પાઉન્ડ ની આગળ થઈ જાય છે. ખાવાનો તમારો 200 પાઉન્ડનો સમથિંગ થઈ જાય છે ખર્ચો. તો મંથના આઈ થિંક તમે 900 પાઉન્ડ કમાઈ શકો છો પાર્ટ ટાઈમ કરીને. એમાંથી તમે 400 પાઉન્ડ રેન્ટના કાઢી દો, 100 પાઉન્ડ ટ્રાવેલિંગના, તો જમવાના 200 પાઉન્ડ કાઢી દો. તો એ રીતે મતલબ લાઈફ હાર્ડ છે એકલા તમે આગળ આવો તો. તમે જો પાર્ટનરમાં આવો છો તો કોનું છે બે જણ સાથે આવો તો હું તો કહીશ કે તમે પીએચડી નો ટ્રાય કરો. પીએચડીમાં આવો પાર્ટનર સાથે આવો તમે સારી રીતે આગળ સેટલ થઈ શકો છો. ચાન્સ છે સેટલ થવા માટેનો. અને હા, અહીંયા આગળ ભલે એક રૂમમાં રહેવાનું હોય છે પણ અહીંયા આગળ આવ્યા પછી લાઈફ તમારી તમે ઇન્ડિયામાં થોડા આગળ નીકળી જાઓ છો. જે તમે મતલબ 10-15 વર્ષ તમે આગળ નીકળી જાઓ. તમે યુએસ અહીંયા આગળ 5 વર્ષ બી રહેલો ને તો જો તમે સેવિંગ કરતા હો તો હું તો કહું કે આગળ આવો, 10 વર્ષ રહો, પૈસા કમાઓ અને બેક હોમ બધું સેટલ કરો. તમે તમારો બિઝનેસ યા તો જે બી તમારું ડ્રીમ હોય. બાકી હા, સ્ટુડન્ટ વિઝા પર તમે આવી શકો છો પણ તમે અત્યારે તો એક જ ઓપ્શન છે કે પીએચડી પર આવો તમે આવી શકો છો. અહીંયા આગળ સૌથી બેસ્ટ ઓપ્શન એ છે. એની ફીસમાં કહું તમને પીએચડીમાં તો આઉટસાઇડ યુકે લો. આઉટસાઇડ યુકેમાં ફીસ તમારી 15,000 પાઉન્ડ હોય છે સ્ટાર્ટિંગ. પહેલા 9,000 હતી, હવે વધીને 15,000 થી સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. 15,000 12,000 સુધી 20,000 સુધી જાય છે. તો પીએચડીની ફીસ બહુ વધારે છે અને આ ફીસ પર યર છે. પીએચડીની ફીસ અત્યારે બહુ જ છે અને કોઈ બી સ્પોન્સર વિઝાના ચક્કરમાં ના પડશો કેમ કે એનામાં બધા બહુ જણા પૈસા ડૂબી ગયા છે ઓલરેડી. હું સજેસ્ટ કરીશ કે તમે સ્પોન્સર વિઝાના ચક્કરમાં ના પડો. બીજું કે સ્ટુડન્ટને જે જોબ છે એ પાર્ટ ટાઈમ મળવી બહુ મુશ્કેલ છે. કોઈનો કોન્ટેક્ટ હોય તો મળી જાય છે પણ હા, ડિપેન્ડન્ટને જોબ મળવી બહુ આસાન છે. ફૂલ ટાઈમ જે છે એના માટે જો રિઝ્યુમ તમે બરાબર બનાવો તો તમને જોબ મળી જાય છે. અને જો તમારે રિઝ્યુમ બનાવવું હોય તો હું સજેસ્ટ કરીશ કે તમે લાઈવ કેરિયર છે એ યુઝ કરો. મેં યુઝ કરીને મેં બધી બહુ જોબો અપ્લાય કરી છે અને બધી બહુ જોબો મેં કરી છે યુકેની અંદર. તો એ વસ્તુ છે. બીજું સ્ટુડન્ટ માટે થોડું હાર્ડ છે, ડિપેન્ડન્ટ માટે ઇઝી છે જોબ લેવું. અને અત્યારે બધા જો તમને કહેતા હોય કે તમે આગળ આવશો, ડિલિવરી જોબ કરશો, પૈસા કમાઈ લેશો, તો એવું છે નહીં. અત્યારે પોલીસ બધાને પકડે છે, બાઇક વાળાને બી પકડે છે. તો એટલું કંઈ આસાન નથી. તો હું તો કહું કે તમે લીગલી આવો, લીગલ રૂટ પર આવો અને લીગલ રૂટ પર પૈસા કમાવાનું શોધો. કોઈનું બી સાંભળશો નહીં કે ભાઈ તમે 2 નંબરમાં કમાઈ લેશો, આમ તેમ એવું કશું છે નહીં. અને એનું રેન્ટ બહુ હવે વધી ગયું છે પહેલા કરતા. એ બી તમે ધ્યાનમાં રાખો જ્યારે આવો છો તો એને બી કેલ્ક્યુલેશન કરો તમે. બીજું એનો લાઈફસ્ટાઈલ તો આપણે તો જીવીને આપણી પર ડિપેન્ડ છે કે આપણે લાઈફસ્ટાઈલ જીવી છે, ખાલી પૈસા કમાવા છે કે બંને કરવું છે. તો એ આપણી પર ડિપેન્ડ છે કે આપણે શું કરવું છે. બાકી તમે આગળ જે પૈસા કમાવો છો ને, જો 2 જણ હોવ તો હું કહું કે 2 જણ હોવ તમે જે પૈસા કમાવો તો તમે તમારી લાઈફસ્ટાઈલ સારી જીવી શકો છો. તમારા જે ડ્રીમ છે એ તમે આગળ ફૂલફિલ કરી શકો છો જો તમે મહેનત કરો તો. તો હું તો કહીશ કે લંડન અવાય, ડેફિનેટલી અવાય 2 જણ આવતા હોય તો. પણ હા, અવાય ઓનલી લીગલ રૂટ પર. તો અગર તમને આ વિડીયો ગમ્યું હોય તો પ્લીઝ લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને. તો મને સપોર્ટ મળે તો હું વધારે વિડીયો બનાવીશ. અને જો તમને કંઈ બી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો પ્લીઝ કોમેન્ટ કરો મને. અને કોઈ બી પર્ટિક્યુલર રિલેટેડ તમને વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટ કરો, હું બનાવીશ આના માટે. અને તમે હા કોઈના મિકેનિકલ ફિલ્ડમાં જોબ જોઈતી હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરો. મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર મેસેજ કરો મને. હું નીચે લિંકમાં ઇન્સ્ટાગ્રામ આઈડી મારું મૂકી દઈશ. મને મેસેજ કરો. હું એઝ અ મિકેનિકલ અત્યારે રેલવેમાં જોબ કરું છું. તો હું તમને ગાઈડ કરીશ કે તમે કેવી રીતે તમને મિકેનિકલ ફિલ્ડમાં મળી શકે આસાનીથી. અને કોઈ બી ફિલ્ડ હોય તમારી, મને મેસેજ કરો, હું તમને ગાઈડ કરીશ. અને હું કહીશ કે તમે
ઇન્ડીડ લિંક્ડઇન જે છે તમારું એ અપડેટ કરો, એના થ્રુ અપ્લાય કરો, તમને ડેફિનેટલી જોબ મળશે. અને તમને વધારે જોઈએ ઇન્ફોર્મેશન તો પ્લીઝ મને મેસેજથી રીચ આઉટ કરો, હું તમને હેલ્પ કરીશ. અને તમારા કોઈ બી જે કલીગ હોય યુકેમાં હોય એ લોકોને શેર કરો રીલ.